મને લોકસભા ના ઉમેદવાર તરીકે તક મળી આ ક્ષેત્રની પાછલા 10 વર્ષ એમના નેતૃત્વમાં હું ખૂબ જ સેવા કરી શકી છું. ઘણા બધા કામોમાં હું માધ્યમ બની છું. ત્યારે ફરીથી એક વખત આ તક અને આ વિશ્વાસ, આ જવાબદારી જે એમને એક ઉમેદવાર તરીકે મને ઘોષિત કરીને કરી છે, તો એમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ એવા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી નડ્ડા સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ તમામનો હું હૃદયપૂર્વક ફરીથી એક વખત આ વિશ્વાસ મારી પર મૂકવા બદલ, આ જવાબદારી માટે મને સક્ષમ અને યોગ્ય સમજવા માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સર્વે કાર્યકર્તાઓ, સંગઠનના સર્વે મુખ્ય પ્રતિનિધિ, એ પ્રદેશ હોય કે રાષ્ટ્રીય હોય, એ તમામનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું કે ફરીથી મને આ જવાબદારી યોગ્ય એમને સમજી. જામનગર સંસદીય ક્ષેત્રના સૌ પહેલાં તો સર્વે નાગરિકોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને સર્વે કાર્યકર્તાઓ, એ સંગઠનમાં પ્રમુખો હોય, મહામંત્રીઓ હોય, અન્ય સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. માનું છું કે આટલી મોટી જવાબદારી, આટલી મોટી તક પાર્ટીમાં ત્યારે જ મળે જ્યારે એક બધાનો સમૂહમાં અવાજ દિલ્હી સુધી પહોંચ્યો હોય, અને અવાજને લીધે મને ફરીથી એક વખત આ તક મળી છે. આમ જોવો તો માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ચોથી ઇલેક્શન, એક વિધાનસભા 2012ની અને આ ત્રીજી લોકસભા લડવાની મને તક મળી છે. પણ આ બધું સૌથી પહેલાં જો કોઈ શક્ય થઈ ગયું તો એ આપણા સર્વે નાગરિકો અને પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ કર્યું છે. એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. એક જ મિનિટ. જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમ છે, તેનું નામ જાહેર થયું છે. આપણી સાથે પૂનમબેન માડમ છે. પૂનમબેન, શું કહેશો? ફરી એકવાર, આમ તો અપેક્ષિત હતું, જાહેરાત બાકી હતી, શું કહેશો આપ? હું માનનીય પ્રધાનમંત્રીશ્રીનો સૌ પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના નેતૃત્વમાં સતત ત્રીજી વખત લોકસભા લડવાની તક એમને મને આપી છે, યોગ્ય મને સમજી છે. હું માનનીય નડ્ડાજી, માનનીય CR પાટીલ સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. જામનગર શહેર જિલ્લો, દ્વારકા શહેર જિલ્લો, આ તમામ આખી લોકસભા સંસદીય વિસ્તારના સર્વે કાર્યકર્તાઓ, સર્વે નાગરિકો અને સંગઠનના સર્વે પ્રતિનિધિઓ, ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ, આ તકે હું તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના લીધે અને સર્વે કાર્યકર્તાઓને લીધે મને ફરીથી એક વખત આ તક પ્રાપ્ત. જામનગર લોકસભા વિસ્તાર 2 ટર્મથી તો આપ હતા, કેટલા કામો હજુ પણ બાકી છે આવતી ટર્મમાં કરો? પહેલાં કીધું એમ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને ઘણા બધા કામોમાં માધ્યમ બનવાની તક મળી છે. આ એકદમ છેવાડાનો સીમાવર્તી આપણો વિસ્તાર આજે વિશ્વ ફલક ઉપર મજબૂતીથી આવી ગયું હોય એ પ્રકારે ઘણા બધા કામો, વિકાસની સુવિધાઓ આપણે આ સમગ્ર ક્ષેત્રમાં આપી શક્યા છીએ. ત્યારે મને ફરીથી એક વખત એમનું જે વિઝનરી નેતૃત્વ છે, જે પ્રકારે વિકસિત ભારતની નો સંકલ્પ લઈને, પરિકલ્પના લઈને આગળ વધી રહ્યા છે, એમાં મને જામનગરમાં આ બધા કાર્યોમાં માધ્યમ બનવાની જે તક મને નાગરિકોના માધ્યમથી, કાર્યકર્તાઓના માધ્યમથી અને માનનીય મોદી સાહેબના વિશ્વાસથી મળી છે. તો આ તકે હું હૃદયપૂર્વક એમનો ફરીથી એક વખત. ભાજપનો ટાર્ગેટ છે 5 લાખથી વધારે લીડથી જીતવું. આપની લોકસભામાં શું કહેશો આને લઈને? મેં કોઈ દિવસ કેટલી લીડ આવશે, કેવી રીતે જીતશું, આ કોઈ કરતા માત્ર કાર્યો, કરેલા કામોની વાત લઈને નાગરિકો વચ્ચે ગયા છીએ. નરેન્દ્રભાઈના નેતૃત્વની નો જે વિશ્વાસ છે નાગરિકોને, એ વાત લઈને લોકો વચ્ચે ગયા છીએ. અને લોકોએ યોગ્ય પરિણામ, કદાચ અમે ના વિચાર્યું હોય એ પ્રકારનું પરિણામ અમને આજ સુધી આપ્યું છે. મને ખાતરી છે એ જ પ્રકારે લોકો પુનઃ અમારી પર વિશ્વાસ મૂકશે. એટલે એ જ પ્રકારે વિશ્વાસ મૂકશે તેવો દાવો છે તે કરવામાં આવ્યો છે. અહીં જે પૂનમબેનના સમર્થનમાં તેમના જે કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા આવ્યા છે, ફટાકડા છે તે ફોડી રહ્યા છે. હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે પૂનમબેનના ઘરની બહાર એક પ્રકારે જશ્નનો માહોલ છે તે પણ અત્યારે જોવા મળી રહ્યો છે. ને તેમના જે સમર્થકો છે તેઓ પણ પહોંચ્યા છે. અને ત્રીજી વખત જે પૂનમબેન માડમ છે તેમને લોકસભાની જામનગર બેઠક પરથી ટિકિટ છે તે મળી છે અને તેની ઉજવણી છે તે અત્યારે તેમના જામનગર ખાતેના ઘર છે તેની બહાર છે તે જોવા મળી રહી છે. ને તેમના કાર્યકર્તાઓ છે તે પણ અહીં પહોંચી રહ્યા છે. જી
તો ગુજરાતની 26 બેઠકોમાંથી 15 ઉમેદવાર